નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારોની અંદર આજે તમામ મહિલાઓના ખાતામાં આવશે પૈસા. ખેડૂતો 25 ઓગસ્ટ સુધી તેમનો પાક વીમો મેળવી શકે છે. સથવારો ફાઉન્ડેશન તરફથી જન્માષ્ટમીની મોટી ભેટ. તો ગાયોના પાલન માટે મળે છે સબસિડી. તો આ સાથે મિત્રો તેલના ભાવમાં થયો તોતિંગ વધારો. સાથે જ મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે અતિ ભારે વરસાદની આગાહી. તો લસણના ભાવમાં ફરી તોતિંગ વધારો. રક્ષાબંધનમાં મિત્રો મહિલાઓને મુસાફરી ફ્રી. તો આ તારીખે ખેડૂતોના ખાતામાં આવશે પીએમ કિસાન યોજના હેઠળ 18મો હપ્તો. તો ખેડૂતોને લોન માફીની રકમ 50,000 થી વધારીને 2 લાખ રૂપિયા કરાય. મિત્રો આ દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો લોક ગુજરાત યુટ્યુબ ચેનલની અંદર નવા છે તેમને વિનંતી કરું કે લોક ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો આજે તમામ મહિલાઓના ખાતામાં આવશે પૈસા. આજે રક્ષાબંધન અને રક્ષાબંધનના દિવસે મહિલાઓને બેંક ખાતામાં છે તે ₹1,000 રૂપિયાની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. ઝારખંડમાં મિત્રો શરૂ કરવામાં આવેલી મુખ્યમંત્રી મોરની સન્માન યોજના હેઠળ રક્ષાબંધનના દિવસે એટલે કે મિત્રો આજે પસંદ કરાયેલી મહિલાઓના બેંક ખાતામાં 1,000 રૂપિયાની રકમ છે તે મિત્રો ટ્રાન્સફર કરવામાં આવશે. સીએમ મિત્રો હેમંત સોરેન રાજ્યના પાકુર જિલ્લાને મહિલા લાભાર્થીઓના બેંક ખાતામાં પ્રથમ હપ્તો ટ્રાન્સફર કરશે. આ પછી મિત્રો બાકીના જિલ્લાઓમાં લાભાર્થીઓને સહાયની રકમ છે તે મિત્રો ટ્રાન્સફર કરવાની પ્રક્રિયાઓ શરૂ થશે. ગુરુવારે તેમના રહેણાંક કાર્યાલય ખાતે યોજાયેલી યોજના અંગેની સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીએ તેનો અસરકારક અમલ કરવા અધિકારીઓને પણ જરૂરી સૂચનાઓ આપી હતી. તો મિત્રો આજે તમામ મહિલાઓના ખાતામાં 1,000 રૂપિયા સુધીની રકમ છે તે મિત્રો ટ્રાન્સફર કરવામાં આવશે. તો જેવી જ રીતે મિત્રો ઝારખંડની અંદર મિત્રો મહિલાઓને 1,000 રૂપિયા સુધીની સહાય રક્ષાબંધનના દિવસે આપવામાં આવે છે. તો મિત્રો આવી યોજના ગુજરાતમાં પણ હોવી જોઈએ, જેથી મિત્રો રક્ષાબંધનના દિવસે મહિલાઓને મોટી ભેટ છે તે મિત્રો મળી શકે. તો તમારું આના વિશે શું કહેવું છે? શું મિત્રો મહિલાઓને રક્ષાબંધનના દિવસે ગુજરાતમાં પણ મિત્રો આવી યોજનાઓ લાગુ થવી જોઈએ કે નહીં? ખાસ કરીને મિત્રો તમારો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય જરૂરથી દેજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો 25 ઓગસ્ટ સુધી તેમના પાકનો વીમો મેળવી શકે છે. મિત્રો ગુજરાતમાં ખેડૂતોને જાગૃત કરવા માટે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા મોબાઈલ વાન ચલાવવામાં આવી રહી છે. એટલે કે મિત્રો મોબાઈલ વાન છે તે મિત્રો ગામડે ગામડે જઈને પાક વીમાના લઈને સમાચારો આપી રહી છે. તેમણે કહ્યું કે ખેતીને જોખમયુક્ત બનાવવાના ઉદ્દેશ સાથે જ સરકાર દ્વારા મિત્રો પ્રધાનમંત્રી પાક વીમા યોજના લાગુ કરવામાં આવી છે. સરકાર મિત્રો આ યોજના હેઠળ વીમો મેળવવા માટે એક મિત્રો પોર્ટલ ખોલ્યું છે અને તેમણે કૃષિ વિભાગના અધિકારીઓને ખેડૂતોને પાક વીમા તેમજ વિભાગની અન્ય તમામ યોજનાઓની માહિતી આપવા સૂચનાઓ પણ આપી હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સથવારો ફાઉન્ડેશન તરફથી મિત્રો જન્માષ્ટમીની મોટી ભેટ. મિત્રો સથવારો ફાઉન્ડેશન દ્વારા સતત 34મા વર્ષે મિત્રો જન્માષ્ટમીના પવિત્ર પર્વને ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને ધામધૂમથી ઉજવે તે માટે જરૂરિયાતની ખાદ્ય વસ્તુનું હજારો પરિવારોને ટોકન દરે વિતરણ કરવામાં આવશે. ફક્ત ₹10 રૂપિયામાં 6 વસ્તુ: તેલ 1 લીટર, ચણાનો લોટ 500 ગ્રામ, ખાંડ 500 ગ્રામ, મેંદાનો લોટ 500 ગ્રામ, ચોખાના પૌવા 500 ગ્રામ, મકાઈના પૌવા 500 ગ્રામ આપવામાં આવશે. તારીખ મિત્રો 18ના રોજ મિત્રો રવિવારે સવારે મિત્રો 7 વાગ્યાથી લઈ 10 વાગ્યા કલાકેથી આ બધા વસ્તુનો વિતરણ છે તે મિત્રો કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગાયોના પાલન માટે મળે છે મિત્રો સબસિડીનો લાભ. ભારત મિત્રો એક કૃષિ પ્રધાન દેશ છે. ભારતની 50%થી વધુ વસ્તી હજુ પણ ખેતી પર અને પશુપાલન પર જીવે છે. એવામાં હવે મિત્રો સરકાર ખેડૂત ભાઈઓ માટે વિવિધ યોજનાઓ લાવી રહી છે. આવી સ્થિતિમાં જો ખેડૂતો ખેતીની સાથે પશુપાલન પણ મિત્રો કરે છે તો સરકાર તેમના માટે એક સારા સમાચાર લઈને આવી છે. તમને મિત્રો જણાવી દઈએ કે સરકાર ગાયના ઉછેર માટે
સબસિડી આપવા જઈ રહી છે। ખેડૂતોની આવક વધારવા માટે સરકારે મિત્રો આ પગલું ભર્યું છે। કેન્દ્રની સરકાર સાથે સાથે રાજ્ય સરકારો પણ ખેડૂતોને આ યોજનાનો લાભ આપવા જઈ રહી છે। રાજ્ય સરકાર દ્વારા મિત્રો સબસિડી પણ આપવામાં આવી રહી છે। ઉત્તર પ્રદેશની મિત્રો યોગી સરકાર ખેડૂતો અને પશુપાલકોને ગાય પર સબસિડી આપી રહી છે। હકીકતમાં રાજ્ય સરકારે 2023માં આવી એક યોજના શરૂ કરી હતી, જેના હેઠળ મિત્રો દેશી ગાયોનું પાલન કરતા પશુપાલકોને લગભગ મિત્રો 40,000 રૂપિયાનો નફો મળી રહ્યો છે। જોકે મિત્રો ખેડૂતો ગાયોનું પાલન કરી અને તેમનું દૂધ વેચીને સારો નફો કમાઈ શકે છે, પરંતુ યોગી સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયોને જોતા એવું કહી શકાય છે કે આનાથી મિત્રો ખેડૂતોને પણ ઘણી મદદ મળશે અને પશુપાલન પર ખેડૂતો સારો એવો નફો મેળવી શકે છે। જેથી મિત્રો મધ્યપ્રદેશની સરકાર દ્વારા એટલે કે મિત્રો યોગી સરકાર દ્વારા પશુપાલકોને 40,000 રૂપિયા સુધીનો લાભ છે તે મિત્રો આપવામાં આવે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો સાતમ આઠમ પહેલા તેલના ભાવમાં તોતિંગ વધારો। આગામી દિવસોમાં તહેવારોની સિઝન આવી રહી છે, ત્યારે મિત્રો તહેવારોની મોસમમાં જ ખાદ્ય તેલના ભાવમાં ઉછાળો આવી શકે છે। મોંઘવારી મિત્રો રોજબરોજ વધી રહી છે, ત્યારે મિત્રો વધુ એક ભાવ વધારાનો ડોઝ ગૃહિણીઓને મળવા જઈ રહ્યો છે। ખાદ્ય તેલના 15 લીટરના ડબ્બાએ અને તેમાંય મિત્રો કપાસિયા તેલના ભાવમાં 90 રૂપિયાથી લઈ 100 રૂપિયાનો કડાકો થયો છે, ત્યારે મિત્રો અન્ય ખાદ્ય તેલના ભાવમાં પણ વધારો થયો છે। ગૃહિણીઓનું મિત્રો બજેટ ખોરવાઈ શકે છે। આ સિઝનમાં મિત્રો કપાસની ઉપજ અપેક્ષાઓ કરતા વધી ગઈ છે, જે મિત્રો ઉદ્યોગ માટે સારા સંકેતો આપે છે। મિત્રો સાતમ આઠમ આવવાના લીધે તેલમાં વધારો થવાને કારણે અને તેલમાં વધારો થવાને કારણે તહેવારોની સિઝન દરમિયાન ભાવમાં લીટર દીઠ ₹6 અને 8 અને 15 લીટરના ડબ્બે 90 થી લઈને 100 રૂપિયાનો ભાવ વધારો થવાની ધારણાઓ છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વીજળીના કડાકા ભડાકા સાથે અતિભારે વરસાદની આગાહી। આગામી 5 દિવસ મિત્રો ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 21 અને 22 ઓગસ્ટે દરમિયાન મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે। હવામાન વિભાગની આગાહી અનુસાર નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ખાબકી શકે છે। આજે મિત્રો રાજ્યના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે, તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં વરસાદ વરસી શકે છે। તો મિત્રો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદનું અનુમાન રહેલું છે। જ્યારે મિત્રો હાલ અત્યારે મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે અને મઘા નક્ષત્રનું પાણી પણ ખેતી માટે મિત્રો સારું ગણાતું હોય છે, જેથી મિત્રો મઘા નક્ષત્રમાં વરસાદ પડે તો સારું ગણાય છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો લસણના ભાવમાં ફરી મિત્રો તોતિંગ વધારો। લસણના ભાવમાં ફરી એકવાર વધારો ઝીકાયો છે। વેપારીઓ અનુસાર મિત્રો લસણના ભાવ ઘટે તેવી કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી, ત્યારે ફરી એકવાર લસણમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે। આનું કારણ મિત્રો ચીન છે। તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે અને ફરી એકવાર માર્કેટમાં લસણના ભાવ વધી ગયા છે। માત્ર 4 દિવસમાં મને 1,000 રૂપિયાનો વધારો થયો છે। યાર્ડમાં ભાવ આજે 3,000 થી લઈ 4600 રૂપિયાએ પહોંચી ગયો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રક્ષાબંધનમાં મહિલાઓને મુસાફરી ફ્રી। સુરત મહાનગરપાલિકા મિત્રો સંચાલિત સિટી બસ અને મિત્રો BRTS બસ સેવા રક્ષાબંધનના દિવસે બહેનો અને તેમના 15 વર્ષ સુધીના બાળકો માટે નિઃશુલ્ક રહેશે। તહેવારોના દિવસે બહેનો જાહેર પરિવહન સેવાનો વધુ લાભ લઈ શકે તે માટે મિત્રો પાલિકા દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પ્રતીક એવા રક્ષાબંધનના દિવસે બહેનો તેમના ભાઈઓને રાખડી બાંધવા માટે ખાનગી વાહનો દ્વારા મિત્રો દૂર સુધી મુસાફરી કરે છે। તેને ધ્યાનમાં રાખીને મિત્રો પાલિકાએ રક્ષાબંધનના દિવસે બહેનો અને તેમના 15 વર્ષ સુધીના મિત્રો બાળકો માટે સિટી અને BRTS માં મિત્રો નિઃશુલ્ક યાત્રા કરી શકે તેવી જાહેરાતો કરી શકે છે। પાલિકા દ્વારા મિત્રો ગત વર્ષે પણ મિત્રો રક્ષાબંધનના દિવસે બહેનો માટે મુસાફરી ફ્રી રાખવામાં આવી હતી।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ તારીખે ખેડૂતોના ખાતામાં જમા થશે મિત્રો 18મો હપ્તો. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા આપે છે. હવે મિત્રો તમામ લાભાર્થી ખેડૂતો આ યોજનાના 18મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે, જે ઓક્ટોબર મહિનામાં રિલીઝ થઈ શકે છે. મિત્રો આ યોજનાનો 17મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિત્રો જુલાઈ મહિનામાં બહાર પાડ્યો હતો. એવો અંદાજ છે કે મિત્રો ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં જ હપ્તો બહાર પાડવામાં આવશે. તમને મિત્રો જણાવી દઈએ કે પીએમ કિસાન યોજનાનો 18મો હપ્તો છે તે મિત્રો ખેડૂતોને ઓક્ટોબર મહિનામાં છે તે મિત્રો તમામ ખેડૂતોના ખાતામાં આવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની લોન માફીની રકમ 50,000 થી વધારીને 2 લાખ રૂપિયા કરાય. સરકારે ખેડૂતોને લોન માફીની મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી દીધી છે, જેનાથી મિત્રો કૃષિ સમુદાયને ખૂબ જ મિત્રો જરૂરી રાહત મળી રહી છે. લોન માફીની રકમ 50,000 થી વધારીને ₹2 લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે, જે મિત્રો દેવા સાથે સંઘર્ષ કરી રહેલા ખેડૂતોને નોંધપાત્ર નાણાકીય સહાય ઓફર કરે છે. મુખ્યમંત્રીની આગેવાની હેઠળની તાજેતરની કેબિનેટની બેઠકમાં મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો છે, જે મિત્રો રાજ્યના ખેડૂતોને પડતી આર્થિક બોજને દૂર કરવા માટે એક મિત્રો મહત્વપૂર્ણ પગલું છે. ભારત મિત્રો એક કૃષિ પ્રધાન દેશ છે અને તેના પર ખેડૂતો ખૂબ જ આધાર રાખે છે, જેવો મિત્રો ઘણીવાર દેવામાં પણ ડૂબી જાય છે. આ બાબતને ઓળખીને રાજ્ય સરકારે લોન માફીની મર્યાદા વધારીને મિત્રો કૃષિ ક્ષેત્રને ટેકો આપવા નિર્ણાયક પગલું ભર્યું છે. અગાઉ પણ મિત્રો ખેડૂતોને માત્ર ₹50,000 રૂપિયા સુધીનો લોન માફીનો લાભ મળતો હતો, પરંતુ હવે આને વધારીને 2 લાખ રૂપિયા સુધીની રકમ કરવામાં આવી છે, જે મિત્રો નોંધપાત્ર પ્રોત્સાહન પૂરું પાડે છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે જે મિત્રો 50,000 રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા સુધીની લોન માફીની રકમ છે તે મિત્રો ઝારખંડની અંદર કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. નાગરિકોને મિત્રો વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે માટે ખેડૂતો પાસેથી તુવેર અને અડદની મોડલ બજાર ભાવ આધારિત મિત્રો ડાયનેમિક પ્રાઇસથી સીધી ખરીદી કરાશે, અને જેમાં મિત્રો નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી છે. ત્યારે મિત્રો તુવેર અને અડદનું મહત્તમ વાવેતર કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા અને ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે. દેશના મિત્રો નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ યોજનાનો લાભ લેવા માટે રાજ્યના ખેડૂતોએ નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર આગોતરી નોંધણી કરાવવાની રહેશે. હાલ મિત્રો ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી શરૂ કરી દેવામાં આવી છે. ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધાયેલા મિત્રો ખેડૂતો પાસેથી ભારત સરકારની કેન્દ્રીય નોડલ એજન્સી મિત્રો નાફેડ દ્વારા તુવેર અને અડદની સીધી ખરીદી છે તે મિત્રો કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ નવી યોજના. મિત્રો કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આ યોજના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં મિત્રો બાગાયતી પાકો માટે કોલ્ડ સ્ટોરેજ વધારવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા નવી યોજના છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો 5,000 મેટ્રિક ટનથી મોટા અને 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમ દીઠ ખર્ચના મહત્તમ મિત્રો 50% સહાય તેમજ મિત્રો મહત્તમ રૂપિયા સુધીની મિત્રો સહાય છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે. જે મિત્રો લાભાર્થીઓને ક્રેડિટ લિંક બેંક સબસિડી તરીકે સહાય ચૂકવવામાં આવશે. આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ મિત્રો ₹50 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા 15,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ મિત્રો સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં મિત્રો ઘરઘંટી સહાય યોજનાઓ જેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં મિત્રો સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ મિત્રો સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયા સુધીની આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી મિત્રો લાભાર્થીઓ પોતાના ઘરે
ઘરે જ લોટ બનાવી અને તેમને વેચીને આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર પણ બની શકે છે। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ તેમજ મિત્રો અરજદારના પરિવારની વાર્ષિક આવક ₹1,20,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ। અરજદાર પાસે મિત્રો બીપીએલ રેશન કાર્ડ હોવું જોઈએ તેમજ મિત્રો અરજદાર પાસે મિત્રો લોટ મિલ અથવા તો મિત્રો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ। સહાય યોજના હેઠળ મિત્રો 15,000ની સહાય। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે। જો તમે મિત્રો આ યોજનામાં ફોર્મ ભરવા માંગતા હોય તો ગુજરાત સરકાર દ્વારા આ ખેડૂત પોર્ટલ પર તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારને ખેડૂતો માટે મોટી ભેટ। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 109 નવી જાતોના બીજ બહાર પાડશે। શરૂઆતમાં આ માત્ર કૃષિ સંસ્થાનો અને સોસાયટીમાં જ મિત્રો ઉપલબ્ધ હશે। રવિવારે મિત્રો ખેડૂતોને 109 નવી જાતોના બિયારણ છે તે મિત્રો ખેડૂતોને મળશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિત્રો આનું વિમોચન કરશે। આ પછી મિત્રો તેઓ બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે। શરૂઆતમાં તે માત્ર મિત્રો કૃષિ સંસ્થાઓ અને સોસાયટીઓમાં જ મિત્રો ઉપલબ્ધ હશે। આ જાતો ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના વૈજ્ઞાનિકોએ કૃષિ આબોહવા ક્ષેત્રના આધારે તૈયાર કર્યું છે। કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે શનિવારે મિત્રો ભોપાલ સ્થિત તેમના નિવાસસ્થાને પત્રકારોને આ માહિતી આપી હતી અને ખેડૂતોને પણ ખુશખબર આપી હતી। ત્યાર પછીના મુખ્ય સમાચારો વિશે વાત કરીએ તો રક્ષાબંધન પહેલા મહિલાઓને મળશે મોટી ભેટ। રક્ષાબંધનનો તહેવાર મિત્રો નજીક આવી રહ્યો છે ત્યારે ઘણીવાર મિત્રો જોવા મળે છે કે આ અવસર પર દેશના અલગ અલગ રાજ્યોની સરકાર મહિલાઓ માટે મોટી જાહેરાતો કરે છે। તો તાજેતરમાં મિત્રો મધ્યપ્રદેશની સરકાર દ્વારા પણ મિત્રો આવી જાહેરાત કરવામાં આવી છે। આ જાહેરાત મિત્રો એલપીજી સિલિન્ડર સંબંધિત છે અને તેમનો સીધો ફાયદો રાજ્યની મહિલાઓને થવાનો છે। તાજેતરમાં જ મિત્રો મધ્યપ્રદેશ સરકાર લાડલી બ્રાહ્મણ યોજના હેઠળ 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી। રાજ્યના મુખ્યમંત્રી મિત્રો મોહન યાદવે કહ્યું હતું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને નોન હેઠળ ગેસ કનેક્શન ધરાવતી મિત્રો 40 લાખ લાડલી બહેનોને 450 રૂપિયાના દરે ઘરેલું ગેસ સિલિન્ડર છે તે મિત્રો આપવામાં આવશે। જણાવી દઈએ કે મિત્રો રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને લાડલી બ્રાહ્મણ યોજનાના લાભાર્થીઓને મિત્રો 1250 રૂપિયાની નિયમિત સહાય ઉપરાંત મિત્રો વધારાના 250 રૂપિયાની સહાય છે તે મિત્રો આપવામાં આવશે। એટલે કે મિત્રો મધ્યપ્રદેશની અંદર મહિલાઓને 1250 રૂપિયા પ્લસ 250 રૂપિયા પ્લસ થઈને મહિલાઓને મિત્રો 1500 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો રક્ષાબંધનના નિમિત્ત પહેલા આપવામાં આવશે। તો જેવી જ રીતે મિત્રો મધ્યપ્રદેશની અંદર આવી મહિલાઓ માટે યોજનાઓ છે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા પણ મિત્રો આવી મહિલાઓ માટે 1500 રૂપિયા સુધીની જોગવાઈ છે તે મિત્રો મહિલાઓને કરવી જોઈએ। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો મહિલાઓને 1500 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા પણ ગુજરાતમાં પણ મળવી જોઈએ કે નહીં? ખાસ કરીને મિત્રો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય આપજો।